બની જઈ રહી છે। આજે જ્યારે મહામંત્રી સરદારભાઈ પટેલ સાહેબે વાત કરી કે આપણે માંધાતાના વંશજ છીએ, ભગવાન શ્રી રામના વંશજ છીએ, તો સાહેબ માંધાતાના વંશજ હોઈએ તો એકવાર બુલંદ અવાજથી આપણે માંધાતા ભગવાનનો જયઘોષ કરવાનો છે। તો તમામે તમામ ભાઈઓ બહેનો માતાઓ બંને હાથ ઊંચા કરી અને આપણા સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા ભગવાનનો જયઘોષ કરવાનો છે। બોલો માંધાતા ભગવાનની જય, માંધાતા ભગવાનની જય, સમસ્ત કોળી સમાજની જય, સમસ્ત કોળી સમાજની જય। ખૂબ ખૂબ ધન્યવાદ। અને આજે માંધાતાની વાત થાય તો કચ્છ કાઠિયાવાડ થી માંડી અને અમદાવાદ અને નળકાંઠા વિસ્તારમાં તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે જ્યારે આપણે કોઈ સમાજના કોઈ પણ ભાઈઓને કોઈ પણ તકલીફ પડી હોય, ગાડી પાછળ કે બાઇક પાછળ માત્ર કોળી કે જય માંધાતા લખ્યું હોય તો સાહેબ 108 પહેલા આપણા કોળી સમાજનો યુવાન ત્યાં પહોંચે છે। આપણા કોળી સમાજની તાકાત છે। માત્ર એક નામ લખવાથી આપણા શક્તિનો વધારો થાય છે, આપણા સમાજની એકતાનો વધારો થાય છે। અને ત્યારે તમારે કોઈ મિનિસ્ટરને ફોન કરવાની જરૂર નથી, આપણા સમાજનો યુવાન તમારી પાસે આવીને ઉભો રહે છે। આ એક તાકાત છે। અને ગુજરાતમાં જ્યારે વાત કરી, ભારત દેશમાં 150 થી વધારે પેટા જ્ઞાતિઓમાં કોળી સમાજને વેચી દેવામાં આવ્યો હોય, બારૈયા, ઘેડિયા, કોળી, તળપદા, ઠાકોર એવા અસંખ્ય કોળી સમાજને વેચી દેવામાં આવ્યો। કારણ કે એનું પાછળનું કારણ હતું કે આ કોળી સમાજ જો એક થઈ જશે તો માંધાતાની જેમ ફરી આ પૃથ્વી ઉપર કોળી સમાજનું શાસન આવતા વાર નહીં લાગે। એટલા માટે 154 કરતા વધારે પેટા જ્ઞાતિઓમાં આપણને વેચી દેવામાં આવ્યો। પરંતુ આજે જ્યારે દાહોદ જિલ્લામાં કોળી સમાજના નેતા નીચે જ્યારે આયોજન થતું હોય ત્યારે સાહેબ કચ્છ કાઠિયાવાડથી અમારી છાતી ગજગજ થાય છે કે આ મારો સમાજ આજે દાહોદ જિલ્લામાં પંચમહાલમાં એક થઈ ગયો છે। સાહેબ આજે અમે ગર્વથી ત્યાં કહીશું કે તમારા દાહોદ, પંચમહાલ અને છોટા ઉદયપુરમાં તમને સાહેબ ક્યાંય જરૂર પડે તો સાહેબ સટાન પર અને સરદારભાઈ સાહેબનો સાહેબ તમે કોન્ટેક્ટ કરજો, 15-20 મિનિટમાં આપણા ભાઈઓ ત્યાં આવીને પહોંચી જશે। સાહેબ આ ઉમંગથી, આ આત્મવિશ્વાસ અમે અહીંથી લઈને જઈશું। અને જ્યારે આ માંધાતાને વાત હોય तो सारे आया राजा था कि इंसानों को गुलाम बनाकर तो कई राजा बने होंगे, इंसानों को गुलाम बनाकर तो कई राजा बने होंगे, लेकिन जो गुलामों को इंसान बनेंगे, राजा बनेंगे, वो हमारे पृथ्वी पर सम्राट श्री वीर માંધાતા बने होंगे। ત્યારે આવા આપણા છત્રપતિ સૂર્યવંશી માંધાતાના વંશજ હોય અને આવડો મોટો સમાજ એક થયો હોય ત્યારે સાહેબ આ એકતાને માટે એક 5 જ મિનિટમાં એક ઉદાહરણ આપી અને મારી વારને વિરામ આપીશ કે જ્યારે જંગલમાં બે શિવો મિત્ર હોય છે, ગાઢ મિત્રો, અને થોડોક સમય થાય છે તો આ મિત્રોની વચ્ચે એક ધરાડ આવે છે। ત્યારે એક સિંહ જંગલમાં શિકાર કરવા જાય છે અને શિકાર કરતા કરતા સાહેબ ખબર પડે છે કે આ બંને ગાઢ મિત્રો આજે નથી રહ્યા, એકબીજાના દુશ્મનાવટ બની ગઈ છે અને એકલો સિંહ જ્યારે જંગલમાં જાય છે ત્યારે સાહેબ 15 થી 20 જંગલી પ્રાણીઓનું ત્યાં ટોળું આવી જાય છે અને આ જંગલી પ્રાણીઓ સિંહ ઉપર શિકાર કરવા દોડે છે। સાહેબ આ વાતની જાણ થઈ ત્યારે બીજા એનો જે અન્ય મિત્ર હતો, સાથી મિત્ર હતો, ખાસ મિત્ર હતો, સાહેબ કોઈ પણ બનાવટમાં સાહેબ દુશ્મન ગણી ગયા હતા, પરંતુ તેને જાણ થઈ કે મારા સમાજનો છે, મારા બંધુ છે, એને આજે મુશ્કેલીની જરૂર છે। ત્યારે સાહેબ બીજો એ યુવાન છે ત્યાં તરાડ પાડી અને 15 થી 20 જંગલી પ્રાણીઓને ખસેડી દીધા। તો સાહેબ આપણે એ જોવાનું છે કે આપણે એવા સિંહ જેમ એક રહેવાનું છે કે આપણો ઉપયોગ કોઈ ના કરી જાય એટલી તાકાતથી આપણે એકતા રાખવાની છે। એટલે સાહેબ પોલીસ તાનાજી સેના સંગઠન કરીને ગુજરાતમાં ચલી આવી છે। 1911 બોટાદ જિલ્લામાં અમે આપણા કોળી સમાજની માતા પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્ન કર્યા। આપના જિલ્લામાં પણ કહેવામાં આવ્યું હતું અને અત્યારે પણ કહું છું, બારાટ સાહેબની હાજરીમાં કહું છું સાહેબ કે કચ્છ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં કોળી સમાજની માતા પિતા વગરની દીકરીઓ હોય તો એમના લગ્નની તમામ જવાબદારી અમે સ્વીકારીએ છીએ। અમારામાં એટલો કોન્ટેક્ટ કરજો કે કોઈ પણ દીકરીના અમે લગ્ન કરી આપીશું। અને આવા મોટો સમાજ અને ગૌરવવંતો ઇતિહાસ હોય તો સાહેબ આટલું જ તે કે આ તકે આટલી નાની ઉંમરે દાહોદ જિલ્લા કોળી વિકાસ પરિષદે અમને મંચ ઉપર બોલવાનો મોકો આપ્યો, અમારું માન સન્માન કર્યું, તે બદલ આપનો આભાર। અને છેલ્લે દરેક યુવાન મિત્રો અને ભાઈઓ બહેને એક જ વિનંતી કે આપણને કદાચ કાંક કોલ કહે છે કે આ સ્નેહ મિલન હતું, શા માટે ગયા હતા, શું કર્યું ત્યાં, કોણ છો,
ઘણા બધા આવા સવાલો થશે ત્યારે સાહેબ એક જ જવાબ આપજો કે આ પૃથ્વી ઉપર ભારત દેશ છે, ભારત દેશમાં એક ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાં સાહેબ કોળી કુળમાં મારો જન્મ થયો છે. એ કોળી કુળના સંમેલનમાં હું ગયો હતો અને એ વાતનો મને ગર્વ છે. સાહેબ આ વાત લઈને જજો. અને છેલ્લે એક જ તે કે આપણે બધા આગેવાનો યુવાન મિત્રોને એક જ દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. સમાજનું ઉત્થાનનું કામ થતું હોય ત્યારે ભગવાનને એક જ પ્રાર્થના કે ભગવાન માંધાતા કે તારી અદાલતમાં મારી જમાનત રાખજે, તારી અદાલતમાં મારી જમાનત રાખજે. કાલે હું રહું કે ના રહું, અમારા કોળી સમાજનો હંમેશા વટ રાખજે. ખૂબ ખૂબ ધન્યવાદ.